નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાબિર ચારોલિયા મિજુસી ઇન્ડિયા પ્રાઇવેટ અને ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એગ્રોવિટા વિશે। આજે આપણે વાત કરવાના છીએ તો સૌ પ્રથમ એગ્રોવિટાને જાણ્યા મોડ આપણે એ જાણીશું કે અત્યારે શિયાળુ સિઝન ચાલુ છે તો આપ સૌ ખેડૂત ભાઈઓ જીરું છે, ચણા, ઘઉંનું વાવેતર ઘણા બધા ખેડૂત ભાઈઓએ કરી નાખ્યું છે અને હજી ઘણા બધા ખેડૂતો વાવેતર કરશે। તો ખેડૂત મિત્રો, આપણે પાયાના ખાતર તરીકે મોસ્ટ ઓફ NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ NPK ખાતરો વાપરતા હોઈએ છીએ પાયાના ખાતર તરીકે, જેવા કે DAP છે, 20-20, 0-13 છે, તેવા ખાતરો વાપરતા હોઈએ છીએ। પણ તેની સાથે સાથે જે આપણે આ સૂક્ષ્મ પોષક તત્વો અને ગૌણ પોષક તત્વો પણ એટલા જ જરૂરી છે। એના માટે છોડ જ્યારે નાનો હોય ત્યારથી તેને બધા જ પોષક તત્વો મળી રહે તો તે નાનેથી જ છોડ મજબૂત બને છે। તો ખેડૂત મિત્રો, આપણે આ એગ્રોવિટા વિશે આજે માહિતી આપવાના છીએ। તો એગ્રોવિટામાં તમને કયા કયા પોષક તત્વો આપશે તેની આપણે માહિતી આપીશું। તો આ મારી સાથે એગ્રોવિટાનું પોસ્ટર છે। તો એગ્રોવિટામાં કયા કયા પોષક તત્વો આવે છે તેનું વિશે આપણે આજે વાત કરવાના છીએ। તો આપણે આમાં જોઈશું તો કે બોરોન, કેલ્શિયમ, કોપર, લોહ તત્વો, પોટેશિયમ, મેંગેનીઝ, મોલિબિડિયમ, મેગ્નેશિયમ, નાઇટ્રોજન, સોડિયમ, ઓર્ગેનિક કાર્બન સૌથી વધારે છે 29.87%, ફોસ્ફરસ, સોડિયમ અલ્ઝિનેટ અને ઝિંક। ખેડૂત મિત્રો, 16 પોષક તત્વો આમાં આવી ગયા છે અને તેની સાથે સાથે LAA એટલે કે ઇન્ટિગ્રેટેડ એમિનો એસિડ અને ઝિએટિન અને ઝિબ્રાલિન આ બધા જ પોષક તત્વો આવી ગયા છે। અને ખેડૂત મિત્રો, આપણી ભારત સરકારની એક સંસ્થા છે CSM-CRI, તેને આ એગ્રોવિટાનું શોધ કરી છે અને મિજુસી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તેનું સેલિંગ કરે છે। હવે આ ખાતર વાપરવાથી ઉપજમાં પહેલાં તો વધારો થશે, ત્યાર પછી પાકને તણાવમુક્ત અને મજબૂત બનાવે છે, ત્યારબાદ 16 તત્વો અને હોર્મોન્સ આવી ગયા છે આપણે જે જોયા, આ 16 તત્વો અને 3 હોર્મોન્સ, પછી વધુ સારો મૂળનો વિકાસ થાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો કરે છે। તો ખેડૂત મિત્રો, તમે જોયું કે આ એગ્રોવિટા ખાતરમાં આટલા બધા પોષક તત્વો આવી જાય છે। તો હવે આ એગ્રોવિટાનું પ્રમાણ શું છે તે આપણે એકવાર જાણી લઈએ। તો કે 1 એકડમાં એગ્રોવિટાનું પ્રમાણ છે 10 કિલોના પ્રમાણે તમે એકડે આપી શકો છો અને પાયામાં આપી શકો છો, અથવા તો પાયામાં તમે નાખવું ચૂકી ગયા છો તો જ્યારે આપણે નાઇટ્રોજન એટલે કે બીજા કોઈ પૂરતી ખાતર આપતા હોય, યુરિયા જેવા કોઈ ખાતર આપતા હોય તો તેની સાથે તમે મિક્સ કરી અને આને ઉડાડી શકો છો। ખેડૂત મિત્રો, તો આ હતું એગ્રોવિટા વિશે માહિતી। આવી જ આ એગ્રોવિટા જ લિક્વિડ ફોર્મમાં આવે છે જેને આપણે સ્પ્રે અથવા તો પાણી સાથે આપી શકાય, એ છે મરીના, એ છે આ મરીના। તો ખેડૂત મિત્રો, મરીના અને એગ્રોવિટા બંને એક જ છે, ડિફરન્ટ એટલું છે કે આ દાણેદારમાં છે, ગ્રેન્યુલ ફોર્મમાં છે અને આ લિક્વિડ ફોર્મમાં છે। જો તમારે આ મરીનાનો પંપે 40 થી 45 ml 15 લીટર પંપમાં નાખીને છંટકાવ કરી શકો છો, અથવા એકડે 1 લીટરના પ્રમાણે તમે પાણી સાથે પણ આપી શકો છો। તો બસ ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। હવે મળીશું એક બીજા વિડીયો સાથે, ત્યાર સુધી રજા આપશો। જય હિન્દ, જય જવાન, જય કિસાન। અને ખેડૂત મિત્રો, હજી જો આ તમારે એગ્રોવિટાની વધુ માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર હું તમને 3 નંબર આપું છું, તે નંબર ઉપર તમે કોલ કરજો। એમાં હું એક નંબર આપીશ સાબિર ચારોલિયા, એ મારા પોતાનો નંબર છે, બીજો હું નંબર આપીશ રેહાનભાઈ સેરસિયા અને ત્રીજો હું નંબર આપીશ મિઝુમન એટલે કે આપણું મિજુસી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું ટોલ ફ્રી નંબર છે, તે હું તમને સ્ક્રીન ઉપર આપી શકું છું। તમારા વિસ્તારમાં ક્યાં મળશે તેની સંપૂર્ણ તમને માહિતી મળી રહેશે। તો બસ ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। હવે મળીશું એક બીજા વિડીયો સાથે। જય હિન્દ, જય જવાન, જય કિસાન।